So hello everyone, how are you? I hope you all are doing good. So today we are coming IYCF training Gandhinagar sector. So I am introducing some my colleagues. So are you ready? So I am first introducing to you. Come with me. Hi, she is Jigisha Ben and she is my colleagues and good friends also. Hi. Hi. She is Varsha Ben and she have a very large experience. And next, hi. How are you? How are you? You are good now? Okay. So, she also comes with us. And the final Kusum Ben. We are at IYCF. Here is a very beautiful temples of Jain Mandir. Right? And finally, I am showing you some pics of this temple. See how beautifully, and the one I am showing you also backside pics also, right? So stay tuned with us. સોનાની સળી છે એને મધમાં ડુબાડીને પછી છોકરું આવે ને પહેલું એને ચટાડવાનું અમારી પરંપરા છે. હા બરાબર તમારી લોકો વાતો ના કરે લોકો વાતો કરે બરાબર. મારે એવું હતું મારી બેનપણી હતી ને એની સાસુ એવી જ હતી એ કે એને મધની પેલામાં આપણે ચટાડીએ મધની ચટાડીએ તો એને શું કર્યું ખબર છે હું મધની એને ચટાડ્યું કરું પણ મારું છોકરું પછી બીમાર થવા લાગ્યું. એવું થાય હા બીમાર થવા લાગ્યું પછી એમને ખબર જ હા પછી એમને ખબર પડી કે એની બેનપણી આંગણવાડી કાર્યકર છે તો એને મને ફોન કર્યું કે ભાઈ તો મારે તો આવું થાય છે કે ભાઈ હું મારી છોકરાને આવું મેં કીધું કે ભાઈ કે જ્યારે પ્રથમ 1 કલાકની અંદર તે માતાનું પેલું જે ગાઢું દૂધ આવે છે એ બાળકને આપ્યું તો કે ના એ તો કેવું ગંદુ કહેવાય કેવું મારું સાસુ ના પાડે છે તો ના એટલે હું તમને એ કહેવા માંગુ છું જ્યારે પછી મેં એને સલાહ આપી ને તો એને એનું દૂધ ચાલુ કર્યું તો એનું બાળક હવે એટલું સ્વસ્થ થઈ ગયું છે અને ખૂબ જ રમતું ખીલતું થઈ ગયું છે. એવું હા અને તમે જે કહો છો ને કે આપણી જે પીળું બાળક પીળું જે દૂધ હોય છે ખરાબ હોય છે ના પણ આજે હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે જે પીળું દૂધ હોય છે ને એમાં ખૂબ જ સંજીવની બુટી હોય છે. તમને કહું અમૃત જેવું હોય છે દૂધ એ દૂધમાં જો તમે બાળકને પાઓ ને તેમાં એટલી શક્તિ છે ને એકવાર તો પેલા આપણે ઉપરથી પેલા ઉતરી આવે ને એમના કોઈ ના પાડે કોઈ મારા નહીં આવું હા તે આપણે પેલું ડાયલોગ છે ને પેલા માગા દૂધ પીએ કેમ છો જોઈ છે ને મૂવી હા એટલે કહેવાનો મતલબ કે આપણા દૂધમાં જે છે ને ખૂબ જ સારા એવા ગુણ હોય છે અને સાચું કહું ને તો હું અત્યારે એક ટ્રેનિંગ પણ લઈને આવી છું જે ટ્રેનિંગ છે ને અમારી ગાંધીનગરથી હા અને એમાં ખાસ કરીને અમારા એક નિહાલ મેમ ઇન્સ્ટ્રક્ટર હતા હા આઈવાયસીએમ ની તાલીમ તો સારું શીખવાડે એટલું જબરજસ્ત શીખવાડ્યું ને તમે મને એક પ્રશ્ન પૂછો તમને આ સમજાવે એટલું બધું શીખી આવ્યા. તો કરીશ ને એમ જ હું તો કરીશ. સાંભળો એટલે હવે યાદ રાખવાના મુદ્દા કે આપણે બાળકને શું આપવાનું છે સૌથી પહેલા માતાનું દૂધ અને તમારી માન્યતા 100% સાચી માસી તમારા વિરોધ નહીં પણ તમે શું કરજો એક લેજો વાટકી માતાનું દૂધ કાઢીને આપણે હવેથી નવી પરંપરા સ્ટાર્ટ કરીએ બરોબર ને ચલો જય શ્રી કૃષ્ણ આપણે સૌથી પહેલા તો જ્યારે આયા ત્યારે આપણે અંદર બહુ અંદર ડર હતો કે કેવું હશે કેવું નહીં ઘણા ખરા પ્રશ્નો લઈને આપણે અહીંયા આવ્યા હતા કે આપણને ફાવશે કે નહીં પણ આ 3 દિવસ દરમિયાન જે આપણે જે આ સેશન રહ્યો છે એ ખાસ કરીને એટલો સરળ બનાવવામાં ક્યાંક ને ક્યાંક આપણે એમ કહી શકીએ કે નેહા મેમનો ખાસ કરીને હાથ રહેલો છે કેમ કે જે ઇન્સ્ટ્રક્ટર મેમ હોય એ અમુક એવા પણ હોય છે કે જે કડક હોય છે વલણમાં અને એક એવા પણ હોય છે કે જે ફ્રેન્ડલી બિહેવિયર સાથે સારી રીતે સમજૂતી આપી શકે છે તો આપણે જોઈ શકીએ ઓબ્વિયસલી
સાચું છે રાઈટ સો પહેલા તો આપણે ક્લેપ કરી નેહા મેમ માટે અને એક વખત ફૂલ તાળી પણ કરી લઈએ ફૂલ 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 તો સારું ચલો હવે હું એક વખત આપણે એ જાણી લઈએ કે તાલીમ પૂર્વ તો આપણને નોલેજ તો હતું કે આપણે ફિલ્ડમાં વર્ક કરતા હોઈએ તો ઓબ્વિયસ આપણને નોલેજ તો છે જ ખરી પણ આપણે તાલીમ પછી શું શીખ્યા જે મારા મત અનુસાર લાગે છે ને આપણામાંથી ઘણા ખરાના પણ એ હશે જે હું તમને કહેવા માંગુ છું સો આઈવાયસીએફ ટ્રેનિંગ પહેલા જે છે એ આપણને માહિતી તો હતી બટ સ્તનપાનની વિસ્તૃત માહિતી અંગેનો આપણને ક્યાંક ને ક્યાંક અભાવ હતો બરાબર આપણને માહિતી તો હોય જ છે કઈના વિશે માહિતી હોય પણ એની એક જે વિસ્તૃત માહિતી છે એ નથી પછી સાચી પદ્ધતિ અને રીત નિદર્શનની કમી આ બહુ જ મોટો ભાર આપે છે કે સાચી પદ્ધતિ આવડે છે હા આપણે કહી શકીએ કે ભાઈ હા તું આવું કરી લેજે પણ એના પાછળનો જે મેન હેતુ છે કે શું કામ કરવાનું છે તારે ચાલ તું એ કરીશ તો એના ઓપ્શનમાં તારા માટે શું છે તો એ તમારે ખાસ સમજાવતા નતું આવડતું જે ટ્રેનિંગ દ્વારા આપણને મળશે પછી કાઉન્સેલિંગ દરમિયાન ઓછા મુદ્દાઓ હતા આપણે જ્યારે આપણે હોમ વિઝિટ કરવા આપણે જતા હોઈએ છીએ બરાબર તો કાઉન્સેલિંગ દરમિયાન જે આપણે જોડે મુદ્દા હોવા જોઈએ એ કેવા હતા ઓછા હતા કેમ કે ક્યાંક ને ક્યાંક થોડોક તો આપણામાં નોલેજનો અભાવ હોય જ છે એના કારણે પછી ડાયટ ઓડિટ સીટ પરિશિષ્ટ 1920 ની સમજૂતીનો અભાવ ઓબ્વિયસલી હવે આપણે જઈએ છીએ બરાબર સમજાવીએ છીએ પણ શું આપણે એનું મૂલ્યાંકન કરીએ છીએ ના મૂલ્યાંકનનું આપણને ખબર હતી અને અગર મૂલ્યાંકન કરવું પણ હોય તો ભાઈ આપણે એમને પ્રશ્નની સમજૂતી કેમનું આપીએ એ આપણને આઈડિયા નહોતો આ ટ્રેનિંગ જે આઈવાયસીએફ થી એમાં જે પરિશિષ્ટ 1920 છે એમાં બહુ સરસ મુદ્દા વાઇઝ સમજાયેલું છે કે ભાઈ તમે લાભાર્થીનું જે છે તમે પરીક્ષા કેવી રીતના કરી શકશો એને મુદ્દાઓ આપો એનું ઓબ્ઝર્વેશન કરો અને પછી તમે કે હા ભાઈ એને ખબર પડે છે કે નહીં સો આની આપણામાં શું હતી કમી હતી હવે હું તમને એક વાત કહું કે ભાઈ આઈવાયસીએફ ટ્રેનિંગ પછી આપણામાં શું બદલાવ આવ્યો રાઈટ સો સ્તનપાનની હવે શું થયું આપણને વિસ્તૃત માહિતી મળી સ્તનપાનની કેવી માહિતી મળી વિસ્તૃત પહેલા હતું પણ થોડું હતું હવે કેવું છે જાજુ છે સાચી પદ્ધતિ અને રીત નિદર્શનનું સંપૂર્ણ જ્ઞાન મળ્યું આપણને ખબર છે કે ભાઈ સ્તનપાનની વિધિ શું છે બટ અત્યારે આપણે ઘણી ખરી જોઈ જેમ કે અહીંયા આપણને જુદી બતાવી આવી હા મને હું નવી હતી ત્યારે મને નથી ખબર કે ભાઈ આમાં સી સેક્શન વાળું આવે છે યુ સેક્શન વાળું આવે છે એવું નોલેજ નતું હા સ્તનપાન હોય છે બેઝિકલી થોડું બહુ નોલેજ જે આપણે બધાને હોય છે પણ એના પછી આપણને એનો પણ નોલેજ થયું સાચી પદ્ધતિ ને રીત નિદર્શન પછી જે માતાની સગર્ભાવસ્થા દરમિયાન કાઉન્સેલિંગના આપણને વધુ મુદ્દાઓ મળ્યા પછી ડાયટ ઓડિટ સીટ પરિશિષ્ટ 1920 ની આપણે સંપૂર્ણ સમજૂતી પ્રાપ્ત થઈ વ્યવહારો અને આંગણવાડીના સગર્ભાને પ્રશ્નોને હલ કરવામાં ફાયદાકારક થશે આપણને આ ટ્રેનિંગ આઈવાયસીએફ ની રૂઢિઓ અને ખોટી માન્યતાઓ વિશે સ્તનપાન સંબંધિત આપણે માહિતગાર થયા ઘણી રૂઢિઓ એવી હતી કે સ્તનપાન વખતે આપણને કે ભાઈ આ ચખાડો કે એવી રૂઢિઓ જે આપણને નથી ખબર અને અમુક આપણા જે કાર્યક્ષેત્ર છે એમાં પણ એ આવે પણ હવે શું છે આપણે માહિતગાર થયા તો એના કારણે આપણે શું કરીશું જે સામેવાળું આપણું જે લાભાર્થી હશે એને પ્રોપર વેમાં આપણે સમજાવી શકીશું કે જો કે ભાઈ આવું કર આ છે બરાબર પછી આઈવાયસીએફ ટ્રેનિંગ દરમિયાન શીખેલી કામગીરી અને પરામર્શ એ આપણા વિસ્તારમાં શું કાઉન્સેલિંગને સિદ્ધ કરવામાં આપણી મદદ કરશે સો આંગણવાડી આપણે જ્યારે આ તાલીમ લીધી એના પહેલાનો અને એના પછીનો જે મને લાગ્યું ને તમને પણ લાગતો હશે એવો મારા મતે આ મારો પ્રતિસાદ હતો થેન્ક યુ ટ્રેનિંગ પછી અમને ઘણો બધો સમય મળ્યો અને અમે ખૂબ જ ફરતા અમને એટલી મજા આવી કે અમે એક બગીચે ગયા જ્યાં અમે ખૂબ સરસ રીતે ઝૂલો ઝૂલ્યા અને એવું લાગ્યું કે જાણે એકવાર ફરી નાના બાળક બની ગયા હોઈએ હા આંગણવાડીમાં તો નાના બાળકો હોય જ છે જેમના સાથે અમે રમીએ છીએ અને સાથે સાથે ભણાવીએ પણ છીએ પણ અહીંયા અમે પોતે જ એક નાના બાળક બની ગયા જે ખૂબ જ મજા આવી એના પછી તમે જોઈ શકો છો કે મેં મારા ફ્રેન્ડ્સ સાથે પણ ફોટો કેપ્ચર કરાવ્યા અને યાદો તાજા કરી અને હા આ છે મેન્યુ હતું લંચનું દેન બ્રેકફાસ્ટનું અને જે છેલ્લે છે એ મેન્યુ છે ડિનરનું ખૂબ જ હેલ્ધી ખાવાનું આપવામાં આવ્યું અને છેલ્લે એક ગ્રુપ ફોટો પાડવામાં આવ્યો થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ માય વિડીયો આઈ હોપ યુ લાઇક ઇટ